નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 3 સબ્જેક્ટ ઇંગ્લિશ. આગળના વિડીયોમાં આપણે વિદ્યાર્થી મિત્રો વ્યંજન એટલે કે ગુજરાતી મૂળાક્ષરના અંગ્રેજી મૂળાક્ષર શીખી ગયા. આજે આપણે સ્વર શીખીશું. તો અહીંયા સૌ પ્રથમ અ છે, તો અ માટે એ લખાશે. અને કાનો આ, તો આ માટે એકલો એ પણ લખાય અથવા તો ડબલ એ પણ લખાય. ઈ, જ્યારે નાની ઈ હોય તો એના માટે આઈ લખાય. ઈ, મોટી ઈ હોય ત્યારે ડબલ ઈ લખાશે. ઉ, નાનો ઉ હોય ત્યારે એના માટે યુ લખાય. અને મોટો ઉ, જ્યારે મોટો ઉ બોલીએ છીએ તો આમ લાંબુ બોલાય છે ઉ, તો મોટો ઉ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એના માટે ડબલ ઓ લખીશું. અને માત્ર એ ઉચ્ચારણ બોલાય તો તેનું ઈ લખાય. અને બે માત્ર ઐ, અને બે માત્ર ઐ બોલાય છે. અ અને ઈ બે બોલાય છે ઐ, તો અનો એ અને ઈનો આઈ લખીશું. એ આઈ. હવે અને કનો માત્ર ઓ બોલાય છે, એટલે અહીંયા ઓ લખાશે ઉચ્ચારણ. અને કનો અને બે માત્ર ઔ બોલાય છે, તો શું અ અને ઉ બે બોલાય છે ઔ, એટલે અનો એ, ઉનો યુ, એ યુ, ઔનો એ યુ. હવે અને મીંડું અમ, તો અની જોડે મ ઉચ્ચારણ બોલાય છે અમ, તો અનો એ, મનો એમ, અમ. હવે અમુક શબ્દોમાં મીંડાનું ઉચ્ચારણ મ થાય છે, તો અમુક શબ્દોમાં ઉચ્ચારણમાં ન બોલાય છે. જ્યારે ન બોલાય તો અહીંયા અને મીંડું અમ બોલાય છે, તો અહીંયા આપણે એ અને ન ઉચ્ચારણ થાય ત્યારે એ એન લખવાનું, અને મ ઉચ્ચારણ થાય ત્યારે એ એમ લખવાનું. અહ, અને પાછળ બે ટપકા હોય એટલે અહ બોલાય, તો અની જોડે હ ઉચ્ચારણ થાય છે અહ, એટલે અનો એ, હનો એચ, અહ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે ગુજરાતી સ્વર છે તેના આપણે આ અંગ્રેજી અક્ષર શીખ્યા. હવે આ સ્વરનું આપણે એકવાર ફરી પુનરાવર્તન કરીશું. અ માટે એ લખાય. અને કાનો આ, તો એ પણ લખાય અને ડબલ એ પણ લખાય. નાની ઈ હોય તો આઈ, અને મોટી ઈ હોય તો ડબલ ઈ. નાનો ઉ હોય તો યુ, અને મોટો ઉ હોય તો ડબલ ઓ. અને માત્ર એ, તો એનું ઉચ્ચારણ ઈ. અને બે માત્ર ઐ, એટલે એ આઈ. અને કાનો માત્ર ઓ, અને કાનો બે માત્ર ઔ, એટલે એ યુ. અને મીંડું અમ ઉચ્ચારણ હોય તો એ એમ, અને અન ન ઉચ્ચારણ હોય તો એ એન. અહ, એ એચ. હવે વિદ્યાર્થી મિત્રો, જે આપણે આ સ્વર શીખ્યા છે એનો ઉપયોગ કરીશું, અને આપણે અહીંયા જે ગુજરાતી મૂળાક્ષર શીખ્યા છે એની સાથે સ્વરનો ઉપયોગ કરી અને આપણે અંગ્રેજી મૂળાક્ષર બનાવીશું. તો અહીંયા સૌ પ્રથમ ક છે, તો કની જોડે અ બોલાય છે. અહીંયા આપણે જોઈએ એકલો અ, ક, તો ક વત્તા અ, તો અનું શું લખીએ છીએ એ, અને કનો કે, તો
તો કે એ, કનો કે અનો એ, એટલે એકલો ક હોય તો એનો અંગ્રેજી મૂળાક્ષર કે એ લખાય. હવે અહીંયા કને કાનું કા, કની જોડે આ બોલાય છે કા, તો ક વત્તા આ. તો અહીંયા જોયું કે આ લખ્યું હોય તો આ માટે એ પણ લખાય ને ડબલ એ પણ લખાય. અહીંયા આપણે ખાલી એકલો એ લખીશું, તો કનો કે અને કાનાનો એ, કા. હવે કને હસવઈ કી, તો કી માટે શું લખાય છે? ઈ બોલાય છે તો આઈ. તો અહીંયા ક વત્તા નાની ઈ કી, તો કનો કે અને ઈ માટે શું લખાય? આઈ. એટલે અહીંયા કની જોડે ઈ બોલાય છે એટલે શું લખીશું? કે આઈ, કીનો કે આઈ. હવે અહીંયા દીર્ઘ છે, તો કને દીર્ઘઈ હોય તો શું બોલાય છે? મોટી ઈ બોલાય છે, એટલે કી, ક વત્તા ઈ. તો કનો કે અને આ દીર્ઘ હોય તેની ડબલ ઈ, કી. અહીંયા જોયું કે મોટી ઈ લખીએ છીએ તો એના માટે ડબલ ઈ લખીએ છીએ, તો અહીંયા ડબલ ઈ આવશે, મોટી ઈનું ઉચ્ચારણ થાય છે એટલે. હવે અહીંયા કુ, એટલે કે કને નીચે હસવાવું હોય અને કુ કહેવાય, તો કની જોડે શું બોલાય છે? ઉ બોલાય છે, નાનો ઉ. તો અહીંયા આપણે જોયું કે નાનો ઉ હોય તો શું લખીએ છીએ? યુ. તો અહીંયા કની જોડે શું લખાશે? કે અને ઉનો યુ, કે યુ. હવે કને દીર્ઘઈ કુ, તો જ્યારે દીર્ઘઈ હોય એટલે કે મોટો ઉ બોલાય છે કુ, તો ક વત્તા ઉ. તો અહીંયા મોટા ઉ માટે શું છે? ડબલ ઓ. એટલે અહીંયા કનો કે અને જોડે ડબલ, આ મોટા ઉ માટે ડબલ ઓ, કુનો કે ડબલ ઓ. હવે અહીંયા કને માત્ર કે બોલાય છે, કની જોડે એ બોલાય છે, તો ક વત્તા એ, એટલે કનો કે અને અહીંયા એ માટે કયું સ્વર આપણે ઇંગ્લિશમાં લખ્યો? ઈ. તો અહીંયા ઈ લખવાનું, કે ઈ. કને બે માત્ર કઈ, તો અહીંયા આપણે સ્વરમાં જોયું કે બે માત્ર હોય તો એ આઈ લખાય છે, ક ઈ. તો કની જોડે અ અને ઈ બે ઉચ્ચારણ થાય છે, કઈ. એટલે કનો કે, અનો એ અને ઈનો આઈ, એ આઈ, કઈ. હવે કને કનું માત્ર કો, ક વત્તા ઓ. તો અહીંયા જોયું કે ઓ ઉચ્ચારણ થાય તો ઓ જ લખાય છે, એટલે અહીંયા ક અને કાનો માત્ર ઓ, એટલે કે કાનો માત્રનો ઓ, કે ઓ. હવે કને કાનો અને બે માત્ર કૌ, તો કૌ ઉ, અ અને ઉ બંને ઉચ્ચારણ થાય છે, અહીં જુઓ. અને કાનો બે માત્ર ઔ, તો અ અને યુ બેવ, એટલે અહીંયા કને કાનો માત્ર કૌ, તો કની જોડે ક વત્તા અ અને ઉ, કૌ, બે ઉચ્ચારણ થાય છે, એટલે કનો કે, અનો એ, ઉનો યુ. કને મીંડું કમ, એટલે કની જોડે મ ઉચ્ચારણ થાય છે, કમ. એટલે કે ક વત્તા અ અને મ જોડે બોલાય છે, કમ. એટલે કનો કે, અનો એ, મનો એમ, કે એ એમ, એટલે કમ. પણ જો મની જગ્યાએ ન ઉચ્ચારણ થતું હોય, કમ,
કમ અને એની જગ્યાએ ક ન થતું હોય તો ક વત્તા અન, તો કનો કે, અનો એ, નનો એન. જો મ ઉચ્ચારણ થાય તો એ એમ લખવાનું, ક ઉચ્ચારણ થાય તો એ એન લખવાનું. હવે કહ, તો જ્યારે આપણે કહ બોલીએ છીએ તો કની જોડે અ અને હ બોલાય છે. કહ, ક વત્તા અહ એટલે કહ. તો કનો કે, અનો એ અને હનો એચ, કહ. થેન્ક યુ.